ગુજરાત લોકસભાની 15 સીટના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે, જેમાં પોરબંદર બેઠક માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે જુઓ મૂળ ભાવનગરના વતની એવા મનસુખભાઈ માંડવિયા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ. ભાજપે પોરબંદર લોકસભાની સીટ માટે વર્તમાન સાંસદ રમેશ ધાડુકનું પત્તું કાપી અને સૌને આશ્ચર્ય જમાવ્યું છે. રમેશ ધાડુક અથવા તેમના પુત્ર ટિકિટ ફળવાય તેવી છેલ્લે સુધી ચર્ચા ચાલી હતી, પરંતુ ભાજપે સરપ્રાઈઝ આપી પોરબંદરની સીટ ઉપર મનસુખ માંડવિયાને ટિકિટ ફાળવી સૌને આંચકો આપી દીધો છે. મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઉપરાંત પરિવાર કલ્યાણ અને રસાયણ ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. મનસુખ માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છે. તેઓનો જન્મ 1 જૂન 1972ના રોજ ભાવનગર પંથકના પાલીતાણા તાલુકાના હનોલ નામના ખૂબ જ નાના એવા ગામડામાં મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ વર્ષ 2002 થી 2007 સુધી પાલીતાણા ગુજરાત વિધાનસભાના સભ્ય અને વર્ષ 2012 થી 2018 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2013માં ભાજપના ગુજરાતના પ્રદેશ સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ માત્ર 30 વર્ષની નાની ઉંમરે ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 5 જુલાઈ 2016ના મનસુખભાઈ માંડવિયાએ ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ એન્ડ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝરના રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને માર્ચ 2018માં રાજ્યસભાના સાંસદ તરીકે બીજી મુદત માટે ચૂંટાયા હતા. મે 2019માં મનસુખ માંડવિયાએ ભારત સરકારના મંત્રી પરિષદમાં રાજ્યમંત્રી તરીકે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો હતો. 7 જુલાઈ 2021માં ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જેમાં રસાયણ અને ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. MA PhD સુધીનું શિક્ષણ તેમણે મેળવ્યું છે. માંડવિયાએ ગુજરાત એગ્રો ઇન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. તેમણે ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાતા પહેલા RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. માંડવિયાએ તેમની રાજકીય કારકિર્દી વર્ષ 1996માં શરૂ કરી હતી. પાલીતાણા ભાજપના તાલુકા પ્રમુખની તેમની કારકિર્દી શરૂ થઈ હતી. માંડવિયા વર્ષ 2002માં પાલીતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક માંડવિયા લાંબી પદયાત્રાના આયોજન માટે પણ જાણીતા છે. 2005માં તેમના ધારાસભ્ય તરીકે પ્રથમ પદયાત્રા કરી હતી. આ દરમિયાન તેમણે 123 કિલોમીટર યાત્રા કરી હતી. તેમજ બીજી યાત્રા વર્ષ 2007માં કરી હતી, જેમાં તેઓ 127 કિલોમીટર ચાલ્યા હતા. 2019માં તેમણે 150 કિલોમીટરની પદયાત્રા કરી હતી. ઓસ્કો બાયોડિગ્રેડેબલ ટેકનોલોજીથી બનેલા 100 મિલિયન સેનિટેશન પેડ્સ નજીવી કિંમતે વેચવા બદલ મહિલાઓની માસિક સ્ત્રાવની સ્વચ્છતામાં તેમના યોગદાન બદલ યુનિસેફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે હાલ થોડા દિવસ પહેલા જે સેન્સ લેવાઈ હતી તેમાં પણ મનસુખ માંડવિયાનું નામ ન હતું. તેમ છતાં પોરબંદર લોકસભાની સીટ પર ભાજપે ટિકિટ ફાળવી છે. તે મનસુખ માંડવિયા પોરબંદર પણ અનેક વખત આવી ચૂક્યા છે અને સ્થાનિક કાર્યકરો સાથે પણ તેમના સારા એવા સંબંધ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.